હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે બીજી દિવસ બ્લોગ્સની અંદર. તો આ આપણો પહેલો બ્લોગ લેવાનો છે, બરાબર. પહેલા બ્લોગમાં આજે સવારનો મસ્તીનું જોવો તમે સુરત દાદા, બરાબર. આ આપણો બગીચો છે, જો જવું તો અને એમાં છે એવું કે અહીંયા જુઓ તમે જુઓ ને ચકેડીનું પડ્યું છે, બરાબર. હવે એ ચકેડી ઉખાડીને વાં જવા દીધી છે. ઉખાડવાવાળા તો અમે જ હતા, તો વાં મૂકવાવાળા અમે નહોતા, બરાબર. જવાનું છે અત્યારે આપણે દૂધ લેવા. અડધા રસ્તે પહોંચે યાદ એવું તો બ્લોગ બનાવવાનો છે, તો ચાલો. આપણે અડધો રસ્તો કમ્પ્લીટ કર્યો, બરાબર. એમાં આપણે અચીવમેન્ટ તો અનલોક નથી કર્યું. ગેમ રમીને બહુ આવું થાય. હવે આપણે રાઈટ સાઈડ પર જઈ રહ્યા કેમ હવે આપણે બધું વસ્તુ બધું હવે જઈએ છીએ આપણે ઘરે. અને હા જો ઘરે જઈને તમે મસ્તી એના રસ્તામાં આપણે વાત થઈ હતી અચીવમેન્ટ કહી રહી છે આપણે અનાઉન્સમેન્ટની. તો એ અનાઉન્સમેન્ટ એ છે કે જો આજે આપણે જવાનું થશે તો આપણી પાસે વારમાં રહેશે કાંઈ, બરાબર. પપ્પા ન લઈ ગયા હોય તો આપણે જવાનું છે અટલ સરોવરે રાજકોટમાં. આજે છે આ સૂર્યકિરણ આઈએફનો એરશોનું રિહર્સલ જોવા જવાનું છે. અને જો થાય છે તો આપણે કાલે એનો મેઇન શો પણ જોવા જઈશું, બરાબર. આજે આપણે ખાલી રિહર્સલ જોવા જવાનું છે. આજે શનિવાર, જો તમારે પણ આવવું હોય ના તમે કાલે આવી શકશો, કારણ કે વ્લોગ કાલે અપલોડ થાય ને, સોરી. તો એવું છે. તો હવે જઈએ આપણે ઘરે. એક્ટિવા આપણું પાર્ક થઈ ગયું છે મસ્તીનું, બરાબર. પછી લઈ લઈએ આપણે વસ્તુ બધું અને પહોંચીએ ઘરે. તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા હતા હવે ઘરે, બરાબર. 10:30 થયા છે અને આપણે એરશો જોવા જવાનું થયું નથી. કેન્સલ કર્યું, પપ્પાને કામ હતું એટલે. તો અત્યારે હું થોડુંક બધું તામજામ લઈને બેઠો હતો, બરાબર. મમ્મીએ બનાવ્યો હોય રાજગરાનો શીરો, જો આય રે મમ્મી. તો ચાલો આપણે આને ફટાફટ ખાઈ. અને આ જો હું કામ કરું છું, આ સોફું રહીને આવી રહ્યો સોફું શીરો ખાઈએ, બરાબર. એને રમાડવા માટે વસ્તુ બનાવવું સરસ મજાની જોઈએ અમે તો, બાકી આપણે કંઈ ખબર નથી. તો ચાલો એ બનાવીએ. પહેલાં આ ખાઈ લઈએ આપણે. જો મસ્તીનો ઘી જોવો તમે, ખાલી ચક્કર આટલું આમાં ઘી નાખી દીધું. તો ચાલો, તો હવે આપણે શીરો બધું ખાઈ લીધું છે, બરાબર. મસ્તીનો પેટ ભર્યો, નાસ્તો થઈ ગયો. 5 મિનિટ થઈ બધું કરતા. હવે આ જેટલી જે વસ્તુ રહી ને આ બધો તામજામાં મમ્મીને બધું સરખું કરવું છે, બરાબર. એટલે આપણે બધું લઈને છે ને આપણે રૂમમાં આવી જઈશું અહીંયા, બરાબર. મસ્તીનું અહીંયા જો ટીવી ચાલુ કરી બેસી જશું. અને આવું બનાવવું ને, બરાબર, ત્યાં સુધી માટે તમે ટાઈમ લેપ્સ એન્જોય કરજો, બરાબર. તો ટાઈમલેસ રેકોર્ડ કરી લીધું, બધું થઈ ગયું. પણ હવે થયું છે એવું, દોરો હોય ને એ આપણે ટાઈટ જે આપણે ગોદડા બનાવવામાં જે વપરાય ને એ લેવાનો હતો. અને મેં દોરો લઈ લીધો છે આપણો આ વાળો સાદો દોરો, બરાબર. એમાં થયું એવું કે આને આમ કરી જેવું આમ ઘા થયું ને, એટલે આ જે મેં બનાવ્યું હતું તમે ટાઈમલેસમાં જોયું હોય છે. આવી જા જો આ રહ્યું ને હિંગ્યું એ થઈ ગયું આમ જેવું આમ ફેંકવું એવું ઘા થઈ ગયું, તૂટીને આમ પડી ગયું. હાલ બારીને બહાર ન ગયું. હવે ટાઈમ પાસ એટલું કંઈક તો કરવું ને એમ થાય પછી. તો હવે શું કરવું એ વિચાર કરવું, બરાબર. જાય સોફુ હાય હેલો.
મશીન ચાલુ હોય એટલે મશીન ચાલુ થાય હાલો થોડોક અવાજ આવે ને ઓછો બરાબર અવાજ કરવો તો કાંઈ નહીં થાય હવે આપણે અત્યારે 10 વાગ્યા છે બરાબર હવે થોડીક વાર હું ટીવી ચાલુ કરીને બેસું તો આપણે હવે જમવા ટાઈમે મળીએ શું બનાવ્યું છે તો ફ્રેન્ડ્સ અત્યારે હવે આપણે રેડી થઈ ગયા છીએ બરાબર હવે આપણે જોઈએ મમ્મીએ જમવાનું શું બનાવ્યું છે તો ચાલો કુકર મોટા કુકરમાં તો નહીં હોય મને ખબર આમાં બટેટા છે અંદર બટેટા છે આની અંદર છે આપણું પુલાવ અને જોઈએ આપણે તો ફ્રેન્ડ્સ આપણા માટે રેડી છે પુલાવ બરાબર રાખી દઈએ આપણે તો મમ્મીએ આજે આપણી માટે પુલાવ બનાવ્યો કારણ કે બધા ઘરમાં બધા માટે શનિવાર છે બા મમ્મી પપ્પા બધાને શનિવાર છે બરાબર હું એક જ નથી રહેતો બરાબર એટલે એટલા માટે હવે મેં રાખી પુલાવ બનાવ્યું તો ચાલો હવે આપણે જમવા બેસીએ બરાબર કેટલા વાગ્યા છે કેટલા આપણા એમ ન કહેતા શિયાળો હોય ને તોય મને ચટાકા જ ગમે બરાબર ખોટું ખોટું કમેન્ટ ન કરતા 12:30 થયા છે ચાલો જમવા બેસીએ તો ફ્રેન્ડ્સ જમવાનું હવે આવી ગયું છે ચાલો ફ્રેન્ડ્સ વેલકમ પાછું થઈ ગયું છે તમારું અહીંયા તો આપણે ચેન્જ કરીને આપણે જાય છીએ હવે જમવા બહાર જવાનું છે પપ્પાનો બર્થડે છે એના માટે તો હવે ડાયરેક્ટ અમને રેસ્ટોરન્ટ તો ફ્રેન્ડ્સ આપણે ઘરે જ આવી છીએ બરાબર એમાં એવું થયું કે રેસ્ટોરન્ટમાં ગયા ને બધા મહેમાનને બધા વધારે હતા એટલે થોડો કામમાં ને એમાં હતો એટલે વ્લોગ ન બનાવ્યો તો હવે ઘર આવી ગયું ને એટલે મેં કપડાં બદલાઈને પાછો બારે વસ્તુ દુકાન તો બારે અત્યારે બરાબર અને દુકાન હતી બોલ તો ભાઈ આપણે વસ્તુ લીધા વગર આવી ગયા ઘણા વાત તો દુકાન બંધ હતી આપણે ઓનલાઈનની વસ્તુ તો હવે આજનો આપણો આજે બ્લોગ છે એને આપણે અહીંયા જ સમાપ્ત કરશું તો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી માટે બાય